નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી આજે આમ આદમી પાર્ટી દ્વારા સંતરામપુર આરામગૃહ ખાતે મીટિંગ મળી, જેમાં 9મી જૂનના રોજ યોજાનાર સંતરામપુર વિધાનસભા કાર્યકર્તા સંમેલનની તૈયારીની ચર્ચાઓ કરવામાં આવી। આ સંમેલન કડાણા તાલુકાના મધ્યમાં રાખવાનું નક્કી કરેલ છે। આ સાથે વિધાનસભા સંમેલન સમિતિની રચના, તાલુકા પંચાયત બેઠક સમિતિની રચના અને જરૂરી સંગઠનની ચર્ચાઓ કરવામાં આવી હતી। મીટિંગમાં એસટી ઝોન પ્રભારી અશોક ઓઝાજી, સેન્ટ્રલ ટીમ ઝોન પ્રભારી ગણેશજી, દાહોદ લોકસભા પ્રભારી શ્રી ભાનુપ્રસાદ પરમારજી, લોકસભા સહયોગી શ્રી સજતજી અને બ્રિજેશજી તથા દાહોદ લોકસભા સહપ્રભારી અને મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર સાથે સંતરામપુર વિધાનસભાના પદાધિકારી અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય ચર્ચા સંતરામપુર તાલુકા પંચાયત બેઠક 28ની, કડાણા તાલુકા પંચાયત બેઠક 20ની સાથે સાથે 8 જિલ્લા પંચાયત બેઠક સંતરામપુર અને 4 જિલ્લા પંચાયત બેઠક કડાણાના પ્રભારી અને ટીમ બનાવવાની હતી। સંતરામપુર વિધાનસભા ટીમ એક મજબૂત ટીમ છે તેવું આજની મીટિંગમાં હાજર પાર્ટીના જવાબદાર મહાનુભાવોએ વ્યક્ત કરી અને આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।